लगता है यही अपने साहब है। ये हाँ, अभी तो ये आने वाले थे। पता नहीं कैसा बॉस है। क्या है? वेलकम। આવું જ થયું હોય ને, હવે મતલબ હે થોડું આવું જ જોવા મળ્યું હોય ને રિયલ લાઈફમાં બી. હા હવે આમાં છે ને આ ભાઈને એક તો રાજનીતિમાં આવવું નહોતું. અમુક લોકો એવું કહે છે, અમુક કોન્ટેન્ટ ક્રિએટર એવું કહે છે હા કે હા ન્યૂઝ ચેનલ ચલાવતા હોય કે કઈ પણ હોય, તો એમ કહે છે કે આ ભાઈને રાજનીતિમાં આવવું નહોતું અને આ ભાઈ છે એ ધાર્મિક પોતાનું જીવન જીવતા હતા ભક્તિભાવમાં, સંન્યાસ તરીકે. હા અને આનું બાપા તો છે. એજ્યુકેશન, હા આનું એજ્યુકેશન પણ બીટેક કે બી કે કેવું એજ્યુકેશન છે આનું. અ, પણ મને એવું લાગે છે કે આ થોડોક શું કહેવાય, કોથંબડી થોડીક ઘણી લેતા હશે. ગાંજા ગાંજા હે? હા એટલે આમ જોતા એવું લાગે છે. ના પછી તો કહેવાય, પણ એક વસ્તુ ક્લિયર છે ને કે ભાઈ હેલ્થ મિનિસ્ટર આ, અને સૌથી વધારે હા, અનહેલ્ધી આટલા આગળ, મતલબ આવો હેલ્થ મિનિસ્ટર અનહેલ્ધી, એક હવે કોમેન્ટ આવી અનહેલ્ધી મિનિસ્ટર. હેલ્થ મિનિસ્ટર બનવા માટે પોતે પોતે હેલ્ધી રહેવું જરૂરી થોડું છે. ભારતમાં. ભારતમાં હમ. તમે ફ્રાન્સના હેલ્થ મિનિસ્ટર કે પ્રધાનમંત્રી હોય અરે તો હા હા તમે પોલ્યુટેડ સિટીની અંદર મોર્નિંગ વોક કરવા જઈ શકો. અરે હા, હું કેનેડામાં લિટરલી અમારે જ્યાં રહેતો હતો ને ત્યાં ગાર્ડનમાં એક સર ફરતા હતા અને બધા કે જો આ એનો પોલિટિશિયન છે, કંઈક મોટા પાયે હતો ને. મેં તો મોટા પાયે એટલો પોલિટિશિયન, આજુબાજુ એટલા બધા કોઈ સિક્યુરિટી કે એવું નહીં, નોર્મલી લોકોને ફરે છે, હાથ મિલાવે છે. આપણે અહીંયા તો હું એક વિડીયો આગળ આવશે, ગાડીઓ સર 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 જતી હોય, આપણા ટેક્સના પૈસે મારા હારા રોડ શો કર્યો પોતાનો. હવે એ તો છે જૂનો વિડીયો છે, કારણ કે હમ અત્યારે તો શું છે, સુપ્રીમ લીડરે એવું કહી દીધું છે ને કે પેટ્રોલ નો યુઝ ઓછો કરવાનો, પેટ્રોલ ડીઝલ નો, એના એટલે બીજા હવે દિવસે સુપ્રીમ નહીં લીડર કરે. જ પોતે 100 ગાડીઓ લઈને ફરતા હતા અને ઉપરથી પેલો વિમાન શો જોતા હતા. સારા જ છે સુપ્રીમ લીડર, આપણે કઈ એવું નહીં કહેતા કે આપણા ઉપર બોમ્બ ફોડે. જો કે હા આપણે શું, હા આ વસ્તુ બધી વસ્તુમાં લાગુ કરી શકાય કે હેલ્થ મિનિસ્ટર હેલ્ધી નહીં, એજ્યુકેશન મિનિસ્ટરને એજ્યુકેશનની ખબર નહીં. ये हैं बिहार के नए हेल्थ मिनिस्टर। 13 करोड़ लोगों के हेल्थ की जिम्मेदारी इनके ऊपर है और इनकी क्वालिफिकेशन अगर सुनेंगे आप तो आप हैरान हो जाएंगे। एमडी, एमएस, एमबीबीएस ऐसी कोई डिग्री नहीं है इनके पास। इनकी सबसे बड़ी अचीवमेंट है कि ये बिहार के चीफ मिनिस्टर के बेटे हैं और इससे ज्यादा इंडिया में क्या चाहिए। आपको लगते होंगे डॉक्टर बनने में 50 लाख 1 करोड़ रुपए और 10-15 साल की मेहनत, लेकिन हेल्थ मिनिस्टर बनने के लिए आपको किसी पीएम, सीएम या होम मिनिस्टर के घर में पैदा होना पड़ेगा। उसके आगे का रास्ता बिल्कुल साफ। इंडिया में जो ग्रेजुएट नहीं है वो एजुकेशन मिनिस्टर है, जिसका हेल्थ से दूर दूर तक कोई नाता नहीं है, वो हेल्थ मिनिस्टर बन के बैठा। लेकिन ये फॉर्मूला सिर्फ इंडिया में काम करता है। यूरोपियन कंट्रीज में और फॉरेन लैंड्स पे आपका पोर्टफोलियो उसी बैकग्राउंड का होना चाहिए ताकि आप वो मिनिस्ट्री में अच्छे से काम कर सको। और कॉन्ट्रास्ट ये है कि अगर आप डॉक्टर के पास जाते हो तो उसका बैकग्राउंड, उसकी हिस्ट्री, वो कहां से पढ़ा है, प्राइवेट से या गवर्नमेंट से, ये चेक करके उसके पास जाते हो इलाज कराने के लिए। पर आपका ये लॉजिक कहां चला जाता है जब आप पॉलिटिशियंस को वोट करते हो? आप उनसे पूछते ही नहीं हो। बिहार में बड़े बड़े प्रोफेसर, रिटायर्ड आईएएस ऑफिसर्स, डॉक्टर, इंजीनियर्स सब के सब हार गए। जीते ये लोग, क्रिमिनल्स। 8वीं फेल चीफ मिनिस्टर बन गया, ये हेल्थ मिनिस्टर बन गए। तो आप ही ने इनको जिता के कैबिनेट दी है, अब यही चलाएंगे आगे देश। मैं तो ये कहता हूं कि बिहार डिजर्व्स बेटर, इंडिया डिजर्व्स बेटर। जय हिंद। આ ભાઈને છે ને ખબર નથી, હા જે લોકો ઓછું ભણેલા હોય ને એની અંદર કોઠા સૂઝ હોય. એટલે કોઠા સૂઝ એટલે બાપ દાદાઓ પાસેથી મળેલી સમજણ અથવા જન્મજાત મળેલી સમજણ. એટલે દેશ ચલાવવા માટે તમારે એજ્યુકેશનની જરૂર ના પડે, તમારે કોઠા સૂઝની જરૂર પડે. સારું હોય કે ખરાબ હોય મને સમજી નહીં શકતો હું આમાં. હવે ઓડિયન્સ નક્કી કરશે. અને આ ભાઈએ જે કીધું એ ફોર્મ્યુલા છે ને એ આપણો પેલો છે, સિક્યોર કરેલો છે. આ ફોર્મ્યુલા બહાર ન જવો પડે, નકર બધા દેશો વિશ્વગુરુ બની જાય. આ શું કહેવાય, આ ભાઈ જે વાત કરીએ તો આપણે આગળ કરી ડોક્ટરો ને એમના
ડિગ્રીને લેવાની જરૂર પડે છે અને આ નેતાઓ આ આપણા ફેમિલી જેવું જ નહીં કે ફેમિલીમાં આપણું મા બાપ કહે છે કે ભાઈ અહીંયા બેસી જા તો બેહવું પડે છે. તો પેલા ભાઈને અલગ કંઈક ખાતું હતું એના બાપાએ કીધું કે આવી જા પોલિટિક્સમાં આવી ગયો. એવું છે. अभी तो आया हूँ पहली दिन, आज थोड़ा जान लूँ कैसे काम चलता है विभाग, फिर मैं बताऊंगा आपको. ठीक है. અભી તો આયા હું પહેલે જાન લઉં. ડોક્ટર આવી રીતે કહે આપણને કે હજી તો હાલ આવ્યો છું, તમારું ઓપરેશન છે, હજી હું થોડું જાણી લઉં કેવી રીતે કરવાનું ના તે કરી નાખું ઓપરેશન, તો શું હાલત થાય મરીઝની? હવે આમાં તો પછી આ ઘણી વખત એવું હોય કે ડોક્ટરે જેને આપણું કાઉન્સેલિંગ કર્યું હોય એ આપણી સર્જરી ન કરવાના હોય અને એ એક સ્પેશિયલાઇઝ સર્જન અથવા કોઈને એવા બોલાવવાના હોય. હા, તો પછી એ ડોક્ટર જ્યારે આપણે મળે ત્યારે એવું જ કહે ને. એટલે આ ભાઈ છે ને એ સ્પેશિયલાઇઝેશન છે આનું, કાંઈ ન કરવામાં. કાંઈ ન કરવામાં. હા, એટલે એમાં એવું છે, કાંઈ ન કરવામાં સૌથી મોટી સ્પેશિયલાઇઝેશન કોનું છે તો આપણને ખબર જ છે. હા, એટલે આ ભાઈ હજી નવા આવ્યા છે એટલે એ કાંઈ નહીં કરવામાં, કાંઈ થોડું કાંઈ નહીં કરે બહુ તો આગળ એ લેવલ ઉપર, હા, તો એ લેવલ ઉપર પહોંચી શકે. આપણે ખોટી આટલું બધું કરીએ, આપણે કાંઈ ના કરવાની જરૂર હતી. હા, तुम्हारा नेता कैसा हो, तेजू भैया जैसा हो. मुरार फील्ड में सभी उसी पे बैठाना है, अपने नहीं बैठना है ना. सभी लोगों को समस्या क्या है यहाँ पे सबसे पहले बैठ जाओ, पीछे नहीं दिखाई दे रहा, बैठो. बैठो. अच्छा, यहाँ पे समस्या आप लोग को आ रहा है अस्पताल का क्या? अस्पताल, बिजली, सड़क 5 साल में कुछ किया? कौन था यहाँ का विधायक जी? कौन सा विधायक? नहीं है. उसके पहले कौन पार्टी? सुनील पाड़े का लड़का. अपना ये સર ના સમજ્યો ખબર એને એનો જ માણસ હતો, બધું સાચવવા વાળો, અને એને કઈ ને કરી અને એને એ ખબર નહીં કે એનો જ માણસ હતો. બોલો ને આપણે બધા નથી કહેતા મોટિવેશનલ સ્પીચમાં ઘણી વખત મોટા મોટિવેશનલ સ્પીકરો કે તમે છેલ્લી પાટલી બેન્ચમાં છેલ્લી બેન્ચ ઉપર બેસતા હોય તો અથવા તમારી માર્કશીટમાં પર્સન્ટેજ ઓછા હોય તો એવું જરૂરી નથી કે તમે કાંઈ નહીં કરી શકો, તમે બહુ બધું કરી શકો. એટલે આ ઈ ભાઈનો દાખલો છે, જીવંત ઉદાહરણ. ના ના યાર, અમુક બેક બેન્ચરો જે નહીં કહેતા કે ભાઈ આમ સ્માર્ટ બી બને છે લાઈફમાં, એ સાચું હોય? બેક બેન્ચર હોય એટલે આપણે કઈ પહેલી બેચ માં બેસવા વાળા નું કઈ પેલા વખાણ નથી કરતા, આપણે કોઈ દી નથી બેઠા. પણ બંને બાજુના ઉદાહરણ કે પહેલી બેન્ચમાં બેસવા વાળા ચમચાયો હોય અમુક, હા એવું હોય, પાછળની બેચમાં બેસવા વાળા કંઈક સારું કામ બી કરી જતા હોય. હા, આ લટકેલા હોય એમ. આ સ્કૂલ ની બહાર સાહેબ સ્કૂલમાં ગયા જ નહીં. ये मेरी बेटी है, जो सड़क धंधा लाते बैठ, साले बकवास करते हो तुम लोग. बैठ के विधानसभा में फलानी में पूछने में ये रो रही है, साले कहते हैं महिला महिला महिला, ये महिला ही रो रही है. और तुम आ नहीं रहे मैदान में, साले कहते हैं बंद करवा दिया, बड़ा अहंकार कर दिया तुमने. बात कर रहे हो जो निर्दोष है. अब जैसे बेटी रो रही है, वो रो रही है, ये तो मेरा दुख हो रहा है कि साले ये लोकतंत्र है. साहब अंग्रेजों ने ऐसा किया, मुगलों ने ऐसा किया, अरे उनसे भी बुरे हो तुम भाई, उनसे बुरे हो. चाहे वो न्यायपालिका का सम्मान करता हूँ, लेकिन न्यायपालिका को देखना चाहिए, न्यायपालिका को गवर्नमेंट को फटकार लगानी चाहिए. क्या आप क्या कर रहे थे? पहली बात तो ये धांधली क्यों हुई? और फिर इस गवर्नमेंट को कहना चाहिए भाई जो दोषी है उसको पकड़िए. आप क्या कर रहे हो? आप पता से बट रहे. सब जगह क्या है, लोकतंत्र पे नौतंत्रवादी, लोकतंत्र पे नौतंत्रवादी.
अरे ये पिचापड़े कृष्ण राम राय का है। इनको तो छोड़ रहे हो तुम, ये बात- उन निर्दोष बच्चों को तुम मार रहे हो। हाँ, ये बापड़े गरीब कहाँ से लाएंगे? मैं एक बच्ची के साथ आया हूँ, आपको बताऊं, बता सुनना। अरे राजनेता विधानसभा में बैठने वाले सुनो, मैं हार गया, ये तुम्हारी विधानसभा नहीं चलने देता, मैं नहीं चलने देता। वास लगाते हो तुम्हें मालूम ही नहीं यार, ये गरीब मरते हैं तो मर जाओ, और फिर वहां करते हैं मैं किसान का लड़का हूँ, मैं मजदूर का लड़का हूँ। काय के मजदूर के और काय के किसान के हो? ये कबला रो रही है बच्ची, तुम्हारी बच्ची नहीं है क्या? ये बच्ची रो रही, बूढ़े आदमी रो रहे हैं। कहाँ गई तुम्हारी मानवता? कहते हैं मानवता की बात करोगे, कहाँ है मानवता? केवल मानवता इसी में आ गई तुम्हारी। શેનું છે રાજસ્થાનનું? પેપર લીક થયો હોય, એસઆઈ પેપર લખ્યો હોય, એસઆઈ શું હોય આપણે કેમ ખબર પડે? હા, પેલો નીટ વાળો તો નથી જ. હા, એ તો નહીં. એમાં કાંઈ પેપર લીક વિશે શું કહેવું હોય તમારું? હવે આ જ્યાં નીટનું ની પેપર લીક થાય છે એના વિશે. આપણી સરકાર અને જો પેલું વાત તો તમારે લોર્ડ મેકોલેએ આપેલા એજ્યુકેશન ને એટલું બધું મહત્વ આપવું જોઈએ નહીં. બરાબર, આપણે આપણા ગુરુકુળ પદ્ધતિઓમાં જે શિક્ષણ અપાય છે એના પેપર લીક થાય તો તમારે હોબાળો કરવો જોઈએ. આ તો બધું વિદેશી એજ્યુકેશન છે. અને આ જે હમણાં નીટ નું પેપર પેલું થયું એ ફૂટી ગયું, તો હવે એ પેપર ની અંદર તો એવું બધું લખેલું છે કે જે આપણી ધાર્મિક માન્યતાઓના વિરોધમાં જાય છે. જેમ કે એનો સિલેબસ તમે ચેક કરી શકો છો. નીટ યુજી 2026 એવું લખશો એટલે એનો સિલેબસ આવશે કે છોકરાઓને શું વાંચીને આવવાનું છે આ પેપર આપવા માટે. તો એની અંદર એવું બધું કીધું છે કે ભાઈ માણસ જાતની ઉત્પત્તિ એ ઇવોલ્યુશન થિયરીથી થઈ છે. પછી ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એમાં કોઈ પણ અલૌકિક શક્તિ કે એમાં પેલું કઈ ખરાબ વસ્તુ, ખરાબ શ્રાપ કે ખરાબ કિરણો કે એવું કઈ પડતું નથી જેનાથી તમારા ખોરાકો ખરાબ પડતા નથી. આવું બધું લખ્યું છે. હવે તો એના સિલેબસમાં આવું બધું ભણાવે છોકરાઓને. હવે કોઈક એમ નહીં, હવે કોઈ ધાર્મિક વ્યક્તિનો બાટલો છટકી જાય અને એ પેપર લીક કરી નાખે, તેમાં વાંક કોનો? તમારે કોઈની લાગણી દુભાય એવું છોકરાઓને ભણાવવું શું કામ જોઈએ? બરોબર, કરો બીજું પેપર લીક. અગર આવું હટાવવામાં ના આવ્યું કે આપણે વાંદરામાંથી આયા હતા અને આ બધું, કેમ કે આપણને તો ભગવાને જન્મ આલ્યો તો. આપણો વિકાસ થોડી થયો ડાયરેક્ટ. હા, જેમ કે બિચારા શૂદ્રો છે એ તો બિચારા બ્રહ્માના પગમાંથી પેદા થયા છે. હા, આવું પૂછો અને કે શૂદ્રો ક્યાંથી આવું લખો તમે બ્રહ્માના પગમાંથી જે કે પાસ. હા, એ પાસ. તો પછી પેપર લીક થતા અટકી જશે. હા, આવું એમસીક્યુ બધા આવવા જોઈએ. લીક કરી રહી છે. અને આ વસ્તુ ધુરંધર 3 માં બતાવશે. ધુરંધર 3 આવે એમાં બતાવશે કે કઈ રીતે આ પાકિસ્તાનની ચાલ હતી કે પેપર લીક થયું. નહીં, પાકિસ્તાનની ચાલ ઈ તો હતી જ, પણ એ પાકિસ્તાન વાળા આઈએસએસ શું છે ત્યાં પેલું સંગઠન આઈએસઆઈ કે એવું હશે કઈ. હા, તો એ સંગઠન વાળાઓએ આપણે ત્યાં એજન્ટ મોકલ્યા છે અને આપણો જે સિલેબસ છે એ એવો બનાવી દીધો છે કે આપણે હિન્દુ ધર્મ માંથી અલગ પડી અને નાસ્તિકો બની જાય. મતલબ આપણે આપણા હિન્દુ ધર્મનું ગૌરવ બધું ભૂલી જાય અને નાસ્તિક બની જાય એવો એ લોકોએ સિલેબસ તૈયાર કર્યો છે. એ આ બધી બહુ વર્ષો જૂની, હા, બહુ વર્ષો જૂની ચાલ છે આ. એ ધુરંધર ની અંદર આવશે. ધુરંધર પાર્ટ 3 માં આવશે. તમારી વાત હું કાપું છું કેમ કે
જે સમજી રહ્યું હોય, જે હસી રહ્યું હોય, આ બધું એને તો ચલો કઈ કહેવાની જરૂર નહીં મારે, પણ લિટરલી આપણે જે કહી રહ્યા છીએ ને કોઈ કેટલા એવા હશે કે જે સાંભળીને કહેતા કે હા વાત બરોબર આ ભાઈની. મને એમના ઉપર હસવું આવે, દુઃખ બી હવે લાગે. કોઈ રીલ બનાવી નાખે હા કે આ સારો આઈડિયા મળી ગયો, ચાલો આને વાયરલ કરો. મારે નવી સ્ક્રિપ્ટ કે લખવી નહીં, આ સ્ક્રિપ્ટ અહીંથી કોપી પેસ્ટ કરો સીધી. વચ્ચેનું કાપી દેશે આ લોકો. હા, અને હકીકતમાં તમારે પેલું એક્ઝામ નું પેલું જે છે સિલેબસ એ તમારે ચેક કરવો જોઈએ બધાને. અને જો એને ઇંગ્લિશ વાંચતા ન આવડતું હોય અથવા ઓછું આવડતું અથવા ટેકનિકલ શબ્દો ન સમજાતા હોય એવા લોકોને ટ્રાન્સલેટ કરવું જોઈએ. પીડીએફ ડાઉનલોડ કરી અને આખી ટ્રાન્સલેટરમાં પેસ્ટ કરી દેવાની અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી ગૂગલ ટ્રાન્સલેટર ની અંદર પેસ્ટ કરવાનો. એટલે તમને ખબર પડશે કે ઓહો હો હો આવી સ્કૂલોમાં આવા સિલેબસ જેનો હોય એમાં છોકરાઓને ભણવા થોડા મોકલાય. તમને તરત એવું થશે સત્ય કોણ શીખવાડે આજના જમાનામાં? આવું તો બંધ થઈ જવું જોઈએ. જૂઠાનું રાજ ચાલતું હોય અને એમાં સત્ય બોલો તો લીક થાય પેપર. નહીં, સત્યનું રાજ ચાલતું હોય ત્યાં રામ રાજ્ય ચાલતું હોય ત્યાં તમે જૂઠું બોલો તો થોડું ચાલે. હા, એડવાન્સ લેવલ થઈ ગયું. હા, B12 फाटी जैसे हमारी अंदर आज. देखिए स्वास्थ्य मंत्री का काफिला आ गया, अभी अभी स्वास्थ्य मंत्री बने हैं, लाइव यहाँ पे इनसे हम बातें करेंगे और इनसे कुछ सवाल पूछेंगे. बने रहिए हमारे साथ. ये देखिए यहाँ पे स्वास्थ्य मंत्री जी लाइव है हमारे साथ. अरे ये क्या कर रहे हैं जी? ये कुछ कर रहे थे? अमित अंकल बोले हैं एक्सरसाइज करने के लिए, वही कर रहे हैं. ये कौन सा एक्सरसाइज है? अच्छा बताइए, स्वास्थ्य मंत्री आप बने हैं, बहुत समस्या है, कैसे ठीक कीजिएगा? अभी અરે મારા પથરી ઉપડી હતી ત્યારે હું આવી રીતે ઝાડતો હતો, કદાચ પથરી ઉપડી હશે ભાઈ ના. હા, લોકો કે ગાંજો પણ ખબર પથરી ઉપડી હોય એમને. આ બિચારા છોકરાની પાછળ પડી ગયા છે, આમ થોડું હોય કઈ યાર. હવે वक्त दीजिए, अभी तो बने हैं, थोड़ा अभी अपॉइंट हुए हैं, देखेंगे. अच्छा अच्छा, तो ये बताइए कि एक आम आदमी को स्वस्थ रहने के लिए क्या करना जरूरी है? मिक्सी में डालिए 60 ग्राम चना. अरे ये तो हमारा जो जिम्मू वाला बोला था, हाथ अरे हम मीडिया वाले हमारा जाएंगे वो, लो जी गिर भी गए. अरे यार, इनको तो खुद पानी चढ़ाने का जरूरत है, महाराज स्वास्थ्य मंत्री बने हैं. नहीं, हाँ, वो तो मैं ऐसे हाथ चलाए, हवा आई, सीना हमारा चौड़ा है, उस पर टकरा ही और गिर गए. कुछ बकचोदी कर रहे हैं. अच्छा एक मंत्री जी, एक सवाल है आपसे, बताइए कि देखिए ये गुटखा है और जो आम आदमी खाता है, और एक स्टडी बताई है कि गुटखा खाने से करीब 20 साल तक उम्र कम होती है, तो कैसे एक आम आदमी को कैसे क्या संदेश देंगे? आधा खाइए, 10 साल बढ़ गया उम्र. महाराज जी खाली उल्टा पुल्टा चीज बकचोदी कर रहे हैं, लाउड सिगरेट रहे, दिमाग खराब हो गया साला, कोई काम नहीं. अरे जो सोच रहा हूँ नहीं है, सिगरेट है, ई सिगरेट. बॉडी मॉक चली लेके आजा गांजा ब्रो, गांजा ब्रो, गांजा ब्रो. जोरदार वीडियो बनाया सटारिकल. चाहेंगे कि आपके कांधों पर स्वास्थ्य विभाग का जिम्मा क्यों डाला गया, आपको क्या लगता है? अच्छा, लेकिन हम आपसे ये भी समझना चाहेंगे कि क्या कुछ कीजिएगा स्वास्थ्य विभाग? अभी तो बस 2 दिन हुआ है स्वास्थ्य में, थोड़ा सा टाइम दीजिए, अभी चीजों को समझ रहा हूँ, जान रहा हूँ, तो देखते हैं. पिताजी आप मुख्यमंत्री नहीं है, इस पर क्या कहिएगा? आपसे खूब उम्मीद है. ठीक है, ब्लूप्रिंट ऐसे थोड़ी कह सकते हैं, वो तो निजी चीज है, प्राइवेट चीज है. ब्लूप्रिंट निजी है, मोनोपोली है. महसूस तो पता नहीं क्या हो रहा है आज, मेरे को खुद फील नहीं हो रहा, फील होना बंद हो गया है मेरे को. मतलब 2 साल तक इतनी तैयारी करने के बाद, और पेपर इस लाख इतना बड़ा नंबर है और हर जगह सेंटर आते हैं, ऑल ओवर इंडिया पेपर हो रहा है. फिर अगर ऐसे ही एक दिन बोले पेपर के 10 दिन बाद वो भी कि पेपर लीक हो गया तो पेपर कैंसिल कर, ये कोई बात थोड़ी होती है. मतलब इतना एनटीए इतनी बड़ी बॉडी है, गवर्नमेंट बॉडी है, इतने टाइम से पेपर करा रहे हैं, पेपर लीक हो रहा है और पेपर सीधे कैंसिल. इसमें कुछ मतलब करना चाहिए. इतने बच्चे मेहनत करते 2 साल और मतलब ऐसे एक मिनट में उन्होंने मेहनत वेस्ट कर दी. सब एकदम रिलैक्स माइंड से, पढ़ाई कुछ नहीं करनी, और आप अचानक से बोल रहे हो अगले महीने आके वापस नहीं दो. ये बात तो कोई बेकार सी बात हो गई. कुछ मतलब मैं 2 साल से तैयारी कर रहा हूँ प्रॉपर एकदम, एंड पूरा मैंने अपना 100% दिया है. और नीट में भी इस बार काफ़ी अच्छा स्कोर आ रहा था टेंटेटिव आंसर की से, 710 नंबर मेरे आ रहे थे, और फिर अब ये ऐसे बोल रहे हैं. मतलब
क्या ही बोले। એકદમ ગરીબ લોકો હશે એમનું શું કે જે પૈસા ભેગા કરીને એક્ઝામ આપવા જતા હશે દૂર ને એટલા જ પૈસા હશે એક એક્ઝામ આપી શકાય એટલું ને મસ્ત એમનું આગળ જે બી ભવિષ્ય હશે એ ખબર પડશે પણ એમને ખબર પડી કે આ બાતલ ગયા તમારા પૈસા અને નેક્સ્ટ ટાઈમ આપવી પડશે મહેનત બાતલ ગઈ ના હતી કેવું લાગતું હશે પીએસઆઈ ની એક્ઝામ આપવા ગયો હતો યાર ના પીએસઆઈ ની કોન્સ્ટેબલ હતી આગળ વધો તે તો જાણતા ને 7-8 વર્ષ પહેલાની લગભગ વાત તો વડોદરા ગયો હતો અને ત્યાં આગળ એક્ઝામ આપતા પહેલા જ ખબર પડી કે પેપર ફૂટી ગયું એના લીધે પેપર કેન્સલ થઈ ગયું હવે કેટલા બધા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ હું અમદાવાદથી વડોદરા ગયો હતો આમ હેરાન થતા હશે આવી રીતે જઈને અને ત્યારથી આજ બીજી વાર એક્ઝામ આપવા હું નહીં ગયો છું કે પણ જે આમાં ધગસ રાખ જ કંઈક કરવા માંગતું હતું અને એ બિચારાઓને પૈસા આપીને બધું થઈ જાય ખબર હે તમને મારા એક સંબંધિત છે ભાડમાં ગયું સરકાર કોઈ સાંભળવું હોય સાંભળો મારા એક સંબંધિત છે જે હાયર ઓથોરિટી ઉપર છે અને એમને એમના સંબંધીને જે મારા બી એ બી છે પૈસા આપીને સરકારી નોકરીમાં ઘુસાવડાયો બોલો અચ્છા એવું હોતી થાય છે હા અને મને કહેવામાં આવે છે કે આ લોકોનું સન્માન કરો એમ વડીલો છે આપણે કરવું જોઈએ આપને ખબર છે સમાજની અંદર બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવાય ખબર છે જે ગમે તે આમ તેમ કરીને ચોરી ચકારી કરીને ચતુરાઈ કરીને આપણે પેલો કહેવાય ને કે શિયાળ બહુ ચતુર એટલે લુચ્ચું શિયાળ લુચ્ચાઈ કરી અને તમે પૈસા કમાય અને તમે બહુ આગળ નીકળી જાવ જીવનમાં તો એ વ્યક્તિ ખૂબ હોશિયાર છે ખૂબ સમજદાર છે એવું આપણે આમ માન્યતા છે આ માન્યતાથી કોઈ એક પણ વ્યક્તિ એમ ન કહી શકે કે ભાઈ આવું આપણે આપણા સમાજમાં નથી બધાને આ વાતની ખબર છે હમ સમજતે હે પર ક્યાં કરે એક જગ્યા તો એવી છે એક જગ્યા ભારતમાં એવી છે કે કોઈ પણ વેપારી કોઈનું બૂચ મારી અને એના વતનમાં જયારે જાય ને ત્યારે આપણે લગ્નની અંદર કેવો વરઘોડો હોય એના ઘોડા ઉપર બેસાડી અને એનું સન્માન કરવામાં આવે જે એમ્બ્રોડરી ના ધંધા સાથે સંકળાયેલા હશે એ લોકોને ખબર હશે કે આવું ક્યાં થાય છે भौमा शाह जी का जन्म 1547 में राजस्थान में हुआ था। जब भी दानवीरता और राष्ट्रभक्ति की बात आती है भौमा शाह जी का नाम सम्मान से लिया जाता है। महाराणा प्रताप जब अकबर के खिलाफ संघर्ष कर रहे थे तो उनको और उनकी सेना को भौमा शाह जी ने आर्थिक सहायता दी। उन्होंने अपने 2 बेटों को भी महाराणा प्रताप की सेना में भेज दिया जो आगे चलकर शहीद हुए। भौमा शाह जी का कहना था कि देश से कमाया हुआ धन अगर देश की रक्षा में लगा दिया जाए ये उनका सौभाग्य है। છોકરાની પાછળ પડી ગયા છે કે નહીં આ ભૌમા શાહ એમ કહે છે નીચે કોઈ આંબેડકર નું મૂકેલું આ રીલો બનાવવાળા ગમે એ બનાવીને જવા દે છે કે ભીમરાવ આંબેડકર એટલે ભાઈ ભીમરાવ આંબેડકર ની વાત નથી બાબા સાહેબ આંબેડકર ની વાત નથી આ ભૌમા શાહ થઈ ગયા તમને ઇતિહાસ થોડોક વાંચો તો ખબર પડે રાણા પ્રતાપના મિત્ર હતા વિકીપીડિયામાં સર્ચ કરજો રાણા પ્રતાપના એમાં પહેલી લીટીમાં જ લખેલું છે ભૌમા શાહ છે રાણા પ્રતાપના મિત્ર છે એવું છે એટલે હેલ્થ મિનિસ્ટર આવો આમ માય કાંગડો ને એવું બધા લોકો જોયું ને એટલે ખીજાવામાં પછી જેમ તેમ ખીજાવા માંડે ફેક્ટ ચેક ના કર્યું એમને એવું હા આને જ કહેવાય અંધભક્તિ કોઈ વિપક્ષની અંધભક્તિ કરે છે કોઈ પક્ષની અંધભક્તિ કરે છે અંધભક્તિ બધા કરે છે हाँ हाँ पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना साथियों हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। बड़ा ही डिमांड
એ તો વાપરી શકે યાર, નહીં સુપ્રીમ લીડર છે. અમારા અહીંયા કાલ રાતે પેટ્રોલ પંપ ઉપર 10-15 ખટારા ઉભા રહી ગયા હતા. ચમ કોને ખબર, હવે મોદીજી વાત કરે તો લોકોને એમ લાગે છે કે સટાયરમાં કીધું, એટલે આનું આપણે ઊંધું કરવાનું છે. પેટ્રોલ પંપ પર ટ્રાફિક થઈ ગઈ હતી કાલ. લોકોને ખબર કે જે બોલ્યા એમનું ઊંધું જ થશે. હા, કે અત્યારે સટાયર યુગ ચાલે છે ઇન્ડિયામાં. જે આપણા આખા સટાયર વિડીયો, એટલે હા, જેને ખબર ન હોય ને કહી દઉં, કટાક્ષ. હા કટાક્ષ. જે અમુક વસ્તુ અમુક લોકોને લાગતું છે કે ભાઈ આ તો ગુસ્સો આવે છે આમની વાત સાંભળીને, પણ અમે કટાક્ષ કરતા હતા. 1 साल तक विदेश यात्रा न करे पीएम मोदी, देशभक्ति ललकार रही है, विदेशी यात्रा पुकार रही है नरेंद्र मोदी की यूरोप की यात्रा. અચ્છા, મોદી સાહેબ પોતે વિદેશમાં જવાના ને આપણને કહે કે નહીં જવાનું એમ. હું તો જો કે વિદેશમાં જઈને આવ્યો પછી મને અનુભવ થયો કે વિદેશમાં કયા કારણોથી ના જવું જોઈએ, કયા કારણથી જવું જોઈએ. આ તો પહેલા કીધું કે નહીં જવાનું ને પછી આ જાય છે. નહીં, આ તો પાછા એ જાય છે એટલે એ જાય છે, તમને ખબર નથી. પુષ્પક વિમાન લઈને જવાના છે, એમાં પેટ્રોલ ની જરૂર ના પડે. અને હું ખોટું હશે નહીં, આ તો સિરિયસ વાત હતી. સિરિયસ વાત હતી, એમ હું ખોટું હસ્યું. હા, પુષ્પક વિમાનમાં, હા બરોબર. એમનું છે? એમ તો બીજા કોનું છે? મોદીજી લિવિંગ ગોડ હે, લિવિંગ ગોડ. પણ પુષ્પક વિમાન તો રાવણનું હતું ને? ના ના, રાવણનું થોડું પુષ્પક વિમાન હતું. પુષ્પક વિમાન તો રામનું હતું. હે? તો મારીને લઈ લીધું હશે, ખબર નહીં હવે. એ પછી उस नाकारा ने ये तो कह दिया कि 1 साल तक सोना मत खरीदो, लेकिन ये नहीं बताया क्यों मत खरीदो. असल में इसके निकम्मेपन की वजह से डॉलर के मुकाबले रुपया गिरता ही चला जा रहा है और भारत में सोने का उत्पादन है बहुत कम. सोना हमको विदेशों से खरीदना पड़ता है और कीमत डॉलर में चुकानी पड़ती है. जितना ज्यादा डॉलर में ट्रेड होगी, डॉलर उतना ही मजबूत होगा और रुपया उतना ही कमजोर. इसके अलावा हमें कच्चा तेल, इलेक्ट्रॉनिक आइटम्स, मेडिसिन और भी बहुत कुछ डॉलर्स में खरीदने पड़ते हैं. इसी की वजह से हमारा एक्सपोर्ट भी बहुत कम हो गया और हमें मैक्सिमम चीजें इंपोर्ट करनी पड़ती है. इस वजह से भी डॉलर में पे करना पड़ता है. अब डॉलर 100 रुपए पार करने को है और इसकी फटी पड़ी है. टोटल मार के इंडियन इकोनॉमी की जो खूबसूरत तस्वीर आपको दिखाई जाती है, तीसरी बड़ी अर्थव्यवस्था, चौथी बड़ी अर्थव्यवस्था, वो सब झूठ है. लिख के ले लो, इससे कुछ नहीं होगा, रुपया और गिरेगा. क्योंकि जब रुपया बचाना था तो महाराज जी इलेक्शंस में रैलियां कर रहा था और अब फ्री हो गया है तो रुपया इस देश के लोगों को बचाना है. असल में प्रधानमंत्री सिर्फ इलेक्शन रैलियां करने के लिए बना है, बाकी देश बचाना तो आम आदमी का काम है. जब पूरी दुनिया के देश तैयारी कर रहे थे तब ये अपने आंट भक्तों था उन देशों का मजाक उड़वा रहा था. कोरोना के टाइम में भी इसने ऐसे ही भसड़ मचाई थी, पूरे देश को छोड़ दिया था मरने के लिए. इसके अलावा बोला कि पेट्रोल डीजल की खपत कम करो और बेशर्मी इतने बड़े लेवल की है कि उसके 2 घंटे बाद 250 कारों का काफिला लेके जामनगर में बेफालतू का रोड शो करने पहुंच गया. इतने में भी हवस नहीं मिटी राजा बाबू की, सुबह गिर में रोड शो करने पहुंच गया. ये राजा बाबू तो ऐसे ही बड़े बड़े कन्वॉय लेके घूमेगा, प्राइवेट जेट में घूमेगा, बसों में अपनी रैलियों के लिए भीड़ इकट्ठा करेगा, लेकिन पेट्रोल डीजल की खपत आम आदमी कम करेगा. इतना नकारा और निर्लज हेड ऑफ स्टेट पूरी दुनिया में कहीं नहीं होगा. बोल रहा है फॉरेन ट्रिप्स मत करो और खुद 15 तारीख से यूरोप जा रहा है, 4 देश घूम के आएगा, नीदरलैंड, स्वीडन, नॉर्वे, इटली. भाई किस लिए जा रहा है तू? इतनी चिंता हो रही है तो वीडियो कॉन्फ्रेंसिंग कर ले. वैसे भी पूरी पृथ्वी का 2-2 बार चक्कर लगाने के बाद भी इस देश में इन्वेस्टमेंट तो घंटा भी नहीं आई है, तो कम से कम ये खर्चा कम कर ले, कुछ तो इनिशिएटिव दिखा इस देश को. लेकिन नहीं, ये काम तो देश के लोगों का है, इसका काम तो घूमना है, इलेक्शन में रैलियां करना है. यहां तक कि खाने में इस्तेमाल होने वाले तेल की खपत भी कम करने को बोल रहा है. कल का नरेंद्र मोदी का भाषण नहीं था, इसकी नाकामियों का उद्घोष था. 12 साल में देश को इस मुकाम पे ला छोड़ा इसने कि भाषण दे के बताना पड़ रहा है कि क्या ना खाओ, क्या ना खरीदो, क्या ना पहनो, कहाँ ना जाओ. इस आदमी ने ना तो अपनी पर्सनल लाइफ में और ना ही पब्लिक लाइफ में कभी कोई जिम्मेवारी ली है, बस दूसरों पर ही थोपता हुआ आया है.
इस बार जनता पर डाल दिया है ताकि खुद जवाबदेही से बच निकले कहीं इलेक्शन में रैली करने के लिए या रोड शो करने के लिए। देश का बेड़ा करक कर दिया इसने, अब इसको नीचे उतारो वरना ये अनपढ़ इस पूरे देश को ऊपर नहीं ऊपर पहुंचा देगा। जय हिंद। वहीं तो जाना है। તો જવું છે હા હા તો પછી ધ લિવિંગ ગોડ વિશે આપણે આવું બોલી રહ્યો આ રહ્યો, શરમ આવી જોવા આ દેશ આ બી દેશદ્રોહી। હા ચાલો ધ એન્ડ ગિફ્ટ અને રિકમેન્ડેશન્સ આપણા આજના જે ફિલોસોફરીઓ છે એ આપશે, કંઈક સારું એવું જનતાને આપો કે જેથી લોકોને આંખો ખોલે। અચ્છા, અંધભક્તિ ને ઓળખી શકાય, બહાર તો કદાચ નહીં આવી શકીએ આપણે આ જન્મમાં, પણ હવે એક બુક છે જોર્જ ઓરેવિયલ ની એનિમલ ફાર્મ। કોની? જોર્જ ઓરેવિયલ। હવે આ ગુજરાતી એડિશન છે, ઇંગ્લિશ છે, હિન્દી છે, બધામાં મળી જશે। હવે આની અંદરથી તમને ખબર પડશે કે અમુક જૂથને ભૂંડ શું કામ કહેવામાં આવે છે, અમુક માનવની પ્રજાતિને ભૂંડ શું કામ કહેવામાં આવે છે એ તમને ખબર પડશે। અને એક લોકતાંત્રિક દેશને તાનાશાહમાં કઈ રીતે પરિવર્તન કરી શકાય એની મોનોપોલી આની અંદર આપેલી છે। એટલે અને તમારા એવા ઘણા બધા પ્રશ્નો હશે, એના જવાબ મળશે કે ભાઈ આટલું બધું ખુલ્લે આમ દુનિયામાં આટલું બધું ખોટું ચાલે છે છતાંય લોકોની આંખો કેમ નથી ખુલતી, એના જવાબો તમને આ બુકમાંથી મળશે। બરાબર। અને જો તમને વાંચવામાં વધુ રસ હોય તો આ બુક વાંચી શકો। આ સેમ ઓથર ની છે। હા હા 1984 શેના વિશે? હા આ એના વિશે છે કે ભાઈ રાજનીતિ શું છે, તાનાશાહો કઈ રીતે બને, નેતાઓ શું શું કરી શકે પબ્લિકને ઉલ્લુ બનાવવા, યુદ્ધની પરિસ્થિતિઓ શું હોય, એમાં સ્ત્રીઓ અને બાળકોની શું દશા થાય, આવું ઘણું બધું। બરોબર। અને જો તમને ચોપડા વાંચવાની અંદર આળસ ચડતી હોય અથવા તમે એવું માનતા હોય કે ભાઈ હું તો મહાજ્ઞાની છું અને મારે કોઈ ચોપડા વાંચવાની જરૂર નથી, તો પછી તમે સિરીઝ જોઈ શકો, નેટફ્લિક્સ ઉપર છે ધ સોસાયટી। આ જેને અભિમાન હોય ને, જે લોકોને ભાઈ મને બધી ખબર પડે છે, એ લોકો જ ખાલી બુક નથી વાંચતા। બરોબર। બાકી જે ના વાંચતું હોય એના માટે બી આ એક જાતનું સોનું આપી દીધું છે। જે માનતા હોય કે ભાઈ મને થોડીક ઓછી ખબર પડે છે તો એ ચોપડા વાંચતા હોય, એટલે મને ટૂંકમાં ઓછી ખબર પડે છે। બંને બુક વાંચી જશે, સાથે જ બતાવી દો। ઓકે, તો સ્ક્રીનશોટ લઈ શકો વ્યુઅર જેને લેવી હોય।